તો અમારે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને કહેવું છે કે જીતુભાઈ, જેમ દારૂની હોમ ડિલિવરી થાય છે એવી ખાતરની પણ હોમ ડિલિવરી તમે કરાવો। ગુજરાતમાં અત્યારે બે સ્થિતિની ભારે ચર્ચા છે। એક સ્થિતિ એવી છે કે ગુજરાતની અંદર દારૂ એકદમ સરળતાથી મળી જાય છે અને જિગ્નેશ મેવાણી તો એમ કહે છે કે દારૂની હોમ ડિલિવરી થાય છે, અને બીજી તરફ જે સૌથી જરૂરિયાત વસ્તુ છે એવી ખાતર માટે ખેડૂતોને ફાંફા મારવા પડે છે, ખેડૂતોની લાંબી લાંબી લાઈન લાગે છે, એવા ચિત્રો સામે આવી રહ્યા છે। તો અમારે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને કહેવું છે કે જીતુભાઈ, જેમ દારૂની હોમ ડિલિવરી થાય છે એવી ખાતરની પણ હોમ ડિલિવરી તમે કરાવો। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ ઘણી બધી વખત એવા કિસ્સાઓ પેપરના પાને ચડતા હોય છે કે દારૂબંધી છતાં કરોડો રૂપિયાનો દારૂ છે એ ગુજરાતની અંદર ઠલવાય છે। અને હમણાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ દારૂ વિશેનું જે એક અભિયાન પણ શરૂ કરેલું છે। હવે હું તમને જે ગુજરાતની બે સ્થિતિ છે, એક દારૂની અને એક ખાતરની, તો પહેલાં તમને દારૂની શું સ્થિતિ છે એના વિશે થોડી વાત કરું। તો હમણાં 2-3 દિવસની અંદર જ 31 પહેલાં અમદાવાદમાંથી 3.20 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો। જે દારૂ છે એ ગુજરાતની અંદર ક્યાંથી આવે છે અને ગુજરાતમાં કેટલો ઠલવાય છે એ બધાને ખબર છે, પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે હમણાં 2 દિવસ પહેલાં લોકસભાની અંદર એવી માહિતી આપી કે ગુજરાતની અંદર લગભગ વર્ષે દિવસે 20થી 25 હજાર કરોડ રૂપિયાનો ગેરકાયદે દારૂ ગુજરાતની અંદર ઠલવાય છે। અને જો આવી સ્થિતિ હોય તો ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ, એવી સાંસદ ઉમેશ પટેલે વાત કરી છે। હવે જે પ્રમાણે મીડિયાના અહેવાલો આવે છે અને ઘણી બધી વખત જે જાણકારો વાત કરતા હોય છે એ મુજબ ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે, તો મધ્યપ્રદેશમાંથી આવે, ત્યાં મધ્યપ્રદેશમાં જાંબુઆ અને અલીરાજપુર છે, ત્યાંથી વડોદરા, ભરૂચ અને સુરતની અંદર દારૂ ઠલવાતો હોય છે। રાજસ્થાનમાંથી જે મહેસાણા, બનાસકાંઠા, પાટણ જે સરહદને અડીને આવેલા વિસ્તારો છે ત્યાંથી ગુજરાતમાં દારૂ આવે છે। હમણાં તો એવું પણ એક સામે આવેલું કે પંજાબમાંથી પણ દારૂ આવે છે, હરિયાણા, ચંદીગઢમાંથી ઉત્તર ગુજરાતમાં વધારે આવે છે, અને દમણ માટે તો એવું કહેવાય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ છે એ ગુજરાતનો એકદમ આમ ટચોટચનો વિસ્તાર છે, વલસાડને અડીને આવેલો વિસ્તાર છે, એટલે દમણથી વલસાડ અને સુરતની અંદર જ 90% જેટલો દારૂ આવે છે। એટલે મૂળ વાત એ છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ બુટલેગરો ખુલ્લેઆમ દારૂ મોકલતા જ રહે છે, ઘણી બધી વખત પકડાઈ બી છે। અને હવે 31 ડિસેમ્બર આવે એટલે 31ની ઉજવણીની અંદર દારૂ પીનારા લોકોને જોમ આવી જાય, અને 31 પહેલાં તો બહુ મોટા પાયે દારૂ ગુજરાતની અંદર ઠલવાય એવું કહેવાય છે। હવે આ તો થઈ દારૂની વાત। હવે હું તમને વાત કરું ખાતરની વાત। તો ખાતરની અંદર હમણાં છેલ્લા કેટલાક દિવસથી જે મીડિયાની અંદર જે તસવીરો સામે આવી રહી છે, છોટાઉદેપુર છે, ગીર સોમનાથ છે, વેરાવળ એપીએમસી છે, બધામાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાંબી લાઈનો લાગી હોય એવા ચિત્રો સામે આવ્યા છે। અને અત્યારના ખેડૂતો માટે રવિ પાકની મોસમ છે, અને એવા સમયે આ ખેડૂતોને જે જરૂરી ખાતર હોય છે એ ખાતર મળતું નથી। હવે તમને થોડીક સામાન્ય એ પણ માહિતી આપી દઉં કે જે રવિ પાક હોય છે એ સામાન્ય રીતે ઓક્ટોબરથી નવેમ્બર અને માર્ચથી એપ્રિલની વચ્ચે લેવાતો હોય છે। અને રવિ પાક જેને કહેવાય એમાં ઘઉં, ચણા, જીરું, ધાણા, રાઈ, બટાકા, વરિયાળી, ડુંગળી, લસણ, તમાકુ આ બધા રવિ પાક હોય છે, અને લગભગ 55 થી 60 લાખ હેક્ટરની અંદર
રવિ પાકની ખેતી થાય અને એમાં સૌથી વધારે ખેતી ઘઉંની થાય 12 થી 15 લાખ હેક્ટરની અંદર. હવે ગુજરાતની અંદર અત્યારે આ સ્થિતિ છે કે ખેડૂતોને ખાતર નથી મળતું. કદાચ તમને એ યાદ હશે કે જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ ખાતરની અછતનો મુદ્દો ઉઠાવેલો અને એ વખતે જયેશ આદડિયાએ એવી ચોખવટ કરેલી હતી કે અમે ખેડૂતોને ખાતર પહોંચાડીએ છીએ, ખાતરની કોઈ અછત નથી, ગુજરાત સરકાર મેનેજ કરે છે, એવી બધી વાત કરેલી હતી. હવે ગુજરાત સરકારે શું કીધું છે એની પણ તમને વાત કરું તો ગુજરાત સરકારનું કહેવું એમ છે કે કેન્દ્ર સરકારે ગુજરાત માટે 13.90 લાખ મેટ્રિક ટનનો યુરિયાનો જથ્થો છે એ મોકલ્યો છે અને એમાં નવેમ્બરના એન્ડ સુધીમાં ગુજરાત સરકારને 5.48 લાખ મેટ્રિક ટનનો જે પાર્ટ છે એ મળી ગયો છે. એમાંથી 5.48 લાખ જે મળી ગયો છે એમાંથી 3.44 લાખ મેટ્રિક ટન ખાતર છે એ વપરાઈ ગયું છે, મતલબમાં ખેડૂતોને આપી દેવામાં આવ્યું છે. બીજું જે ખેડૂતોને ખાતરની જરૂર પડે છે એ ડાઈ એમોનિયમ ફોસ્ફેટ જેને DAP કહેવાય છે એ કેન્દ્ર સરકારે 2.90 લાખ મેટ્રિક ટનની ફાળવણી કરેલી છે અને એમાંથી 2.18 લાખ ટન જે ખાતર છે એ ગુજરાત સરકારને મળી ગયું છે અને 1.68 લાખ મેટ્રિક ટન જે ખાતર છે એ ખેડૂતોને આપી દેવામાં આવ્યું છે. હવે એક જાણકારો પાસેથી એવી પણ માહિતી જાણવા મળી કે આ વખતે ભારતમાં 2025ની અંદર ખાતરના ઉત્પાદન છે એની અંદર ઘટાડો થયો છે. યુરિયાનું જે ઉત્પાદન છે એ 86.4 લાખ ટનથી 37.2 લાખ ટનનું થયું છે અને એવું કહેવામાં આવે છે કે આ વખતે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન તો થયું, પરંતુ એ પહેલાં જે સારો વરસાદ પડ્યો અને માપસરનો વરસાદ પડ્યો એને કારણે સારી વાવણી વધી, એટલે ખેડૂતોએ સારી વાવણી કરી અને એની અંદર DAPની જે ડિમાન્ડ છે એ વધી ગઈ. ખાતર અને દારૂ એ બે વચ્ચેની વાત કરી, પરંતુ મારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને સીધું કહેવું છે કે જીતુભાઈ, જે પ્રમાણે જિજ્ઞેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે કે દારૂની હોમ ડિલિવરી થાય છે અને ઘણા બધા લોકો પણ એવો આરોપ લગાવે છે, તો તમે એવું વિચારો કે દારૂની જેમ ખાતરની પણ હોમ ડિલિવરી થાય. ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાની જરૂરત નહીં પડે, સીધી જ એમના ખેતરમાં અથવા એમને જરૂર હોય તો એમના ઘરે પહોંચાડી દેવામાં આવે. કારણ કે દારૂ જરૂરિયાત નથી. દારૂ માણસને ખોખલો કરી નાખે છે, આરોગ્યનું નુકસાન કરે છે અને પરિવારને આખો ખેદાન મેદાન કરી નાખે છે. અને એની સામે તમે વિચારો જીતુભાઈ કે ખાતર છે એ જીવન જરૂરિયાત વસ્તુ છે. જો ખાવાનું નહીં મળશે તો ગુજરાતના લોકોની શું હાલત થશે? અને જગતનો તાત કે જેને ગુજરાતમાં લોકો બધા પૂજે છે એવા જગતના તાતની શું હાલત થશે જો એને પૂરતું ખાતર નહીં મળશે? તો આપણે ગુજરાતને એડવાન્સ રાજ્ય, આદર્શ રાજ્ય, મોડેલ રાજ્ય એવા તરીકે આપણે વાત કરીએ છીએ. ભારતનું સૌથી સમૃદ્ધ રાજ્ય, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ, આવી બધી આપણે વાતો કરીએ છીએ જીતુભાઈ. તો તમે એકદમ યુવાન મંત્રી છો, તમારી પાસે અનુભવ છે, તમે ગુજરાતના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છો, તમે અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છો, શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છો, તો તમે આ વખતે એક નવી શરૂઆત કરો કે ખેડૂતોએ લાઇનમાં ઊભા નહીં રહેવાનું અને સીધું ખેડૂતોના ઘરે ખાતર મળી જશે એવી તમે જો જાહેરાત કરો જીતુભાઈ તો તમારું નામ થઈ જશે. અને તમે એવું કરી શકો છો, કારણ કે જો આ 10 મિનિટ ડિલિવરીનો અત્યારનો જે ટ્રેન્ડ છે, ઘણી બધી જે ઈ-કોમર્સ કંપનીઓ છે એ તમે ઓર્ડર આપો અને 10 મિનિટની અંદર તમને જે વસ્તુ જોઈતી હોય તમારા ઘરે પહોંચાડી જાય, એનો ટ્રેન્ડ છે. તો તમે જીતુભાઈ વિચારો કે ખાનગી કંપનીઓ આ કરી શકતી હોય તો સરકાર શું કામ નહીં કરી શકે? સરકારની પાસે બધું જ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પૈસા છે, બધું જ છે. તો તમે સરકાર બી આ કામ કરી શકે છે. અને તમે જીતુભાઈ ઉદાહરણ પૂરું પાડો કે ગુજરાતના એક કૃષિ મંત્રી એવા આવી ગયા કે લોકોના ઘરે ખાતર પહોંચાડી દીધું અને લોકોને લાઇનમાં ઊભા રહેવાની જરૂર બી નહીં પડી.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.